ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાણપડા ગામના રાજુભાઈ કામડિયા 1999થી સતત કબૂતરને પોતાના ફાર્મમાં ચણરૂપે જુવાર નાખતા આવ્યા છે। આજે 25 વર્ષે પણ તેમની આ પરંપરા યથાવત છે। જેસર તાલુકાના રાણપડાના રાજુભાઈ કામડિયા પોતે ખેડૂત અને ઉદ્યોગપતિ પણ છે। તેમનો અબોલ પશુઓ પ્રત્યેનો પ્રેમભાવ હોવાથી રોજ જુવાર નાખવાની સેવા વિશે તમે જાણશો તો ચોંકી જશો। हाँ, એટલા માટે કે રાજુભાઈ કામડિયા રોજની 40થી 50 મણ જુવાર માત્ર કબૂતરો માટે નાખે છે, જો કે તેનો વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયા અંદાજે થાય છે। નવાઈની વાત એ છે કે કબૂતરો પણ આજે આવીને ઘૂઘવાટા બોલાવે છે, જેથી રાજુભાઈ જુવારનું ચણ તેમને નાખીને પોતાની સેવા ચૂકતા નથી। हमारे एक राजूभाई है, राजूभाई एक राजूभाई जेसरनो है, जेसर में घर से उसको उसके आंगन में, वैसे सूरत रहता है लेकिन गांव, तो उसका मैं कभी कभी जाता हूँ, जहाँ भिक्षा लेता हूँ, बहुत प्यारा आदमी। तो वहाँ मैं आपको अतिशयोक्ति नहीं, हजारों कबूतर आते हैं, नियत हजारों। मेरे साथ कभी कोई होगा तो उसने देखा हो, हजारों कबूतर। उसके पानी की व्यवस्था, और डेली करीब, मुझे लेकिन मैं कम बोलूंगा, इससे ज्यादा 50 मण जुवार कबूतरों ने नाखे डेली, पर डे 50 मण। 50 मण यानी 20-20 किलो, ऐसा 50, इतने। इसमें कबूतर जितना खाए खाए, बाकी पड़ा रहे, खाए फड़फड़ाट करे, पानी पिए, खाड़ा वया जाए। एम हूँ 65 वर्षથી તમને ચણ નાખું છું। આ કબૂતરની વાત કરી તો 25 વર્ષના સિલસિલો આલા 99ની સાલમાંથી। અને વિચારની વાત તમે કરો તો વિચાર એમ વાત છે કે 99માં લગ્ન થયા એટલે 25 વર્ષ થયા અમારા। વડીલોના આશીર્વાદના પૈસા મળ્યા હતા અને બીજે ક્યાંય નહીં ધાર્મિક કાર્યમાં વાપરવાનું મેં નક્કી કર્યું હતું। તો ક્યાં વાપરવા, કે ગૌશાળા, વૃદ્ધાશ્રમ, કે કોઈ સરકારી હોસ્પિટલ, કે ક્યાંય ગૌશાળા દેવા। તો એવું વિચાર્યું કે ત્યાં તો લોકો ઘણા આપે છે, પણ પક્ષીઓ પાછળ આવા શીલા બહુ ઓછા છે, આપણે પક્ષીઓની પાછળ વાપરીએ। કેટલા મણ સરેરાશ? સરેરાશ તો 35-40 મણ જોવે છે કાયમ।